નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા વીએમસી ચૂંટણી 2026 વોર્ડ 16માં કોંગ્રેસની વિજય વિશ્વાસ રેલી મધુભાઈ શ્રીવાસ્તવ જોડાયા। વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 16માં કોંગ્રેસના ઉમેદવારો ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ભત્તુભાઈ, ગોપાલ રબારી, અલકાબેન પટેલ, ચાંદનીબેન દ્વારા વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં કોંગ્રેસના કાર્યકરો ઉપરાંત સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા। ખાસ કરીને વાઘોડિયાના ભૂતપૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ પણ આ રેલીમાં જોડાતા કાર્યક્રમને વધુ બળ મળ્યું હતું। રેલી દરમિયાન ઉમેદવારોએ લોકોને સંબોધિત કરીને સ્થાનિક પ્રશ્નો ઉકેલવા અને વિકાસના મુદ્દા પર કામ કરવાની ખાતરી આપી હતી અને જનતાને કોંગ્રેસને મત આપવા માટે અપીલ કરી હતી। આ કાર્યક્રમને કારણે વોર્ડ 16માં ચૂંટણીનો માહોલ વધુ તેજ બન્યો છે અને રાજકીય ગરમાવો વધ્યો છે। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા। વિજય વિશ્વાસ રેલી લોકોના કહેવા પર રાખેલી છે, કારણ કે મારા લોકો છે એ માલિક છે ને હું સેવક છું। માલિક જે કે સેવકને કરવું પડે, એટલે એમને કીધું કે ભત્તુભાઈ રેલી કાઢો, આપણે કાઢવાની। અને વિજય વિશ્વાસ એમને વિશ્વાસ છે, કારણ કે સૌથી પહેલા તો જે મારા માલિક છે એમને વિશ્વાસ હોવો જોઈએ કે આપણે આગળ વધીશું। એમને વિશ્વાસ છે કે ભત્તુભાઈને અમે આગળ લઈ જઈશું, તો એ લોકોએ કીધું રેલી કાઢો તો રેલી કાઢો। કેટલો સારો પ્રતિસાદ એ તો તમે રસ્તામાં જોશો કેટલો સારો પ્રતિસાદ છે। ભાજપના શું હાલ થશે તમારા? હું જ્યોતિષ નથી, શું હાલ થશે ને શું નહીં એ તો વખત બતાડશે। જો લોકશાહીમાં બધાને બોલવાનો અધિકાર છે, એમને પોતાની પદની ગરિમા સાચવી નથી। એ વડોદરા શહેર અને જિલ્લાના પ્રતિનિધિત્વ કરે છે, એ સાંસદ છે અને સાંસદ પોતાની ગરિમા ગુમાવે તો હું તો એક વડીલ છું, હું મારી ગરિમા નહીં ગુમાવું। જો એ કહેતા હોય કે 16 નંબરમાં આ પ્રમાણે ચાલે છે, તો આખા વડોદરા શહેરમાં કોના પ્રમાણે ચાલે છે? આખા શહેરમાં ગંદુ પાણી આવે છે, આખા શહેરની અંદર ખાડા પડે છે, આખા શહેરમાં પૂર આવ્યું છે, આખા શહેરમાં લોકો હેરાન થયા છે, કે એના વિશે એમને પૂછો કે એના માટે તમે શું કહેવા માંગો છો? ભત્તુભાઈ આવી જશે તો વોર્ડ નંબર જો સૌથી પહેલા મહત્વનું કામ છે મારો સ્લોટર હાઉસ, જેના માટે હું 30 વર્ષથી લડું છું અને અત્યારે 14 કરોડનો ટેન્ડર પાસ થયો છે ગયા બોર્ડમાં, અડધું કામ થઈ બી ગયું છે અને લગભગ 2-3 મહિનામાં કામ પૂરું થશે। તો મને એ ખુશી છે કે મારા ગરીબ પરિવાર જેમને કોઈ દીકરી ત્યાં નથી આપતું, જુદી જુદી બીમારીઓથી પીડાય છે, ત્યાં કોઈ રહેવા માટે તૈયાર નથી, ત્યાં લોકો શાંતિથી રહી શકે અને બીમારીઓથી છૂટકો મળે અને દીકરીઓ લોકો આપે અને લઈ જાય એવી માને ખુશી થશે। બીજા ઘણા કામો છે, પાણીનું કામ છે, તો અહીંયા સમ બની રહ્યું છે, આપણે જોયું હશે, અને સમ આ બની જશે અને લોકોને પાણી બી મળવા લાગશે। એટલે આ બધા નાટકો જે કરી રહ્યા છે ને, ભત્તુભાઈનું કામ છે એટલે નહીં કરવાનું, ભત્તુભાઈને કઈ નીચે પાડવું, પણ લોકો જ્યારે સાથમાં હોય તો કોઈને પાડી શકતું નથી। માલિક મારા છે અને માલિક નિર્ણય કરશે। મેં અગાઉ બી કહી ચૂક્યો છું કે 16, 15 ને 14 બધી જ જંગ બહુમતીથી પેનલ આવે છે અને પંજો આવે છે અને ભાજપ જાય છે। મતદારો ભાઈઓ બહેનો વડીલોને એ જ કહેવા આવ્યો છું કે છેલ્લા 40 વર્ષથી અમે બેઉ ભાઈ આપ લોકોની નાત જાત ભેદભાવ વગર કામ કરતા આવ્યા છે અને કામ કરીશું, પણ આ વખત સમય આવ્યો છે પરિવર્તન કરવા માટે, જાકારો આપવા માટે।